ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेत्य कृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે છેલ્લે 23મો શ્લોક જોયો હતો. જેમાં છેલ્લે પ્રશ્ન કરે છે, બ્રૂહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મવર્મણિ સ્વામ કાષ્ઠામ અધુનોપેતે ધર્મઃ કમ શરણમ ગતઃ. તમે અમને કહો. બ્રૂહિ એટલે તમે અમને કહો. શું કહો છો? ધર્મવર્મણિ બ્રહ્મણ્યે કૃષ્ણે. ધર્મરક્ષક ભગવાન કેવા હતા? ધર્મરક્ષક હતા. ધર્મરક્ષક પછી બ્રહ્મણ્યે એટલે બ્રાહ્મણના ભક્ત, બ્રાહ્મણોના ભક્ત હતા. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ સ્વામ કાષ્ઠામ પોતાના સ્વધામ પધારી ગયા. ત્યાર પછી ધર્મ જે છે એ કોને શરણે ગયો એ તમે અમને કહો. તો આ પ્રકારે ગઈકાલે આપણે આ પહેલા સ્કંદનો પહેલો અધ્યાય જે છે એ પૂરો કર્યો. છેલ્લું વાક્ય વાંચવાનું બાકી રહી ગયું હતું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ પ્રથમ સ્કંદે પ્રથમોધ્યાય. આ ભાગવતનો પહેલા સ્કંદનો પહેલો અધ્યાય પૂરો થયો. ત્યાર પછી હવે એના જવાબમાં બીજો અધ્યાય છે. જે 6 પ્રશ્નો કર્યા એ 6 પ્રશ્નોના જવાબમાં હવે અહીંયા બીજો અધ્યાય છે. પણ બધા પ્રશ્નોનો એક સાથે જવાબ નથી, થોડા થોડા અંતરે એ જવાબ આવે છે. તો શું કહે છે બીજા અધ્યાયની અંદર? અથ દ્વિતીયોધ્યાયઃ વ્યાસ ઉવાચ ઇતિ સંપ્રશ્ન સંદૃષ્ટઃ વિપ્રાણામ રોમહર્ષણિઃ પ્રતિપૂજ્ય વચસ્તેષાં પ્રવક્તમુપચક્રમે. વ્યાસ ઉવાચ વેદવ્યાસજી કહે છે ઇતિ એટલે આ પ્રમાણે.
આ પ્રમાણે એટલે શું? પહેલા અધ્યાયની અંદર જે પ્રશ્નો કરવામાં આવ્યા એના અનુસંધાનમાં આ પ્રમાણે સંપ્રશ્ન સમૃષ્ટ, એમના સંપ્રશ્ન એના જે બધા પ્રશ્નો જે છે એનાથી સમૃષ્ટ, એનાથી સંતુષ્ટ થયેલા, અર્થાત પ્રશ્ન કરીને પણ સંતુષ્ટ થયા. કોણ સંતુષ્ટ થયા? સૂતજી. ઘણીવાર એવું હોય કે માણસને પ્રશ્ન કરવામાં આવે ને તો એ જો પ્રશ્ન યોગ્ય હોય જરૂરી છે. કોઈને પ્રશ્ન કરવો એ પ્રશ્ન પણ કરતા એ પહેલા વિચાર કરવો જોઈએ કે હું જે વ્યક્તિને પ્રશ્ન પૂછું છું એક તો મારો પ્રશ્ન યોગ્ય છે કે નહીં, અને બીજું જેને હું પ્રશ્ન પૂછું છું એ વ્યક્તિ યોગ્ય છે કે નહીં. તો અહીંયા જે પ્રશ્નો શૌનક વગેરે ઋષિએ જે 6 પ્રશ્નો કર્યા એ પ્રશ્નો કેવા હતા? એ પ્રશ્ન સાંભળીને જ સૂતજીને એકદમ આનંદ થયો કે આ યોગ્ય પ્રશ્ન છે, આ પ્રશ્ન આ યોગ્ય પ્રશ્ન છે, બરાબર છે. તમારા પ્રશ્નો જે કેવા છે એટલા સારા છે કે પ્રશ્ન સાંભળીને મને આનંદ થયો. ઘણી વાર પ્રશ્ન સાંભળીને માણસને ગુસ્સે ચડી જાય કે તું પ્રશ્ન કેમ કરે છે, આવા પ્રશ્નો કેમ કરે છે. જ્યારે અહીંયા પ્રશ્ન કરતા જે છે એના પ્રશ્નો સાંભળીને જે સાંભળનાર જે છે એ કેવા થઈ જાય છે? અત્યંત હર્ષ પામી જાય છે. કોણ? રોમહર્ષણી. સૂતજી છે એ રોમહર્ષણના પુત્ર છે, ઉગ્રશ્રવા. તો એ રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાએ શું કર્યું? પ્રતિપૂજ્ય વચસ્તેષામ, એમના વચનો સાંભળીને પ્રતિપૂજ્ય એટલે એમનો પણ સત્કાર કર્યો. કેમ કે સામે પણ આ બધા ઋષિમુનિઓ છે, શૌનક વગેરે ઋષિમુનિઓ છે, એ પણ કોઈ સામાન્ય તો છે જ નહીં, એ બધા ઋષિમુનિઓ છે. એટલે એમને પ્રશ્ન સાંભળીને એમને પ્રશ્ન કરતા જોઈને એ ઉગ્રશ્રવા જે છે એમણે પણ શું કર્યું? એમનું પણ પ્રતિપૂજ્ય એટલે એમનો પણ આદર સત્કાર કર્યો કે તમારો પ્રશ્ન બરાબર છે. અને પછી એ પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રવક્તુમુપચક્રમે, એ પ્રશ્નનો જવાબ માટે એણે આરંભ કર્યો, પ્રશ્નનો જવાબ આપવાનો આરંભ કર્યો. હવે સૂતજી કહે છે, ભાગવત કથામાં હજુ પ્રશ્ન જવાબ જ ચાલે રાખે છે. હવે સૂતજી જવાબ આપે છે, પણ સૂત જવાબ આપે છે એટલે શું? ખરેખર હવે સૂતજી ભાગવત કથાનો પ્રારંભ કરે છે. આપણે જોઈશું કે ભાગવત કથાની અંદર શું છે? એક તો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કરે છે, અને સૂતજી જે છે એ શૌનક વગેરે ઋષિઓને કથા કરે છે, અને સનકાદિ ઋષિઓ જે છે એ નારદજીને કથા કરે. તો આ પ્રમાણે 3 વિભાગમાં કથા ચાલતી હોય છે. હવે અહીંયા સૂતજી જે છે, આપણે મહાત્મ્ય પૂરું કરી દીધું, હવે તો ભાગવત કથા શરૂ થઈ છે. એટલે એ સૌથી પહેલા કહે છે કે સૂતજી છે એ કથાનો પ્રારંભ કરે છે, અને સૌથી કથા પ્રારંભ કરતા પહેલા શું કરે છે? હંમેશા મંગલાચરણ કરવું જોઈએ. પહેલું મંગલાચરણ છે એ તો વેદવ્યાસજીનું છે કે એમણે આ ગ્રંથની શરૂઆત કરતી વખતે જન્માદ્યસ્ય વગેરે કરીને એમણે મંગલાચરણ કર્યું. પણ અહીંયા સૂતજી જે એ કહેવા જાય છે, શરૂઆત કરે છે, એટલે એ પણ શું કરે છે? એ પણ મંગલાચરણ કરે છે. પણ મંગલાચરણમાં શું કરે છે? એ પોતાના ગુરુદેવને પ્રણામ કરે છે. કેમ કે એ પોતાનું જે પાસે જ્ઞાન જે છે એ જ્ઞાન ગુરુજી પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે આપણે હંમેશા બોલીએ ને, સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. આપણે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતા પહેલા આપણે ગુરુજીને પ્રણામ કરીએ. તો અહીંયા પણ સૂતજી છે એ પોતાના ગુરુજી જે છે, એમના ગુરુજી એટલે એમણે સુખદેવજી પાસેથી કથા સાંભળેલી, એટલે સુખદેવજી મહારાજ જે છે એમના ગુરુજી છે. જે શ્લોક આપણે મહાત્મ્ય વખતે જોયેલો એ જ શ્લોક અહીંયા ફરીથી ઉદ્ધૃત કરવામાં આવે છે. સૂત ઉવાચ યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોબિનેન્દુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સૂતજી કહે છે કે યમ પ્રવ્રજંતમ, જે વ્યક્તિ જે છે એને પ્રવ્રજંતમ એટલે સીધો સંન્યાસ જ લઈ લીધો. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત્ય કૃત્યમ,
જે કંઈ બીજા કર્મો કરવાના હતા એ બધા કર્મો કર્યા વગર જ સીધો સંન્યાસ લઈ લીધો. સામાન્ય રીતે આપણે સંન્યાસ કેવી રીતે હોય છે તો કે વ્યક્તિ પેલા બ્રહ્મચર્ય આશ્રમમાં હોય, પછી ગૃહસ્થાશ્રમમાં આવે, પછી વાનપ્રસ્થમાં આવે અને પછી સંન્યાસમાં આવે. તો અહીંયા તો સીધો સંન્યાસ જ છે, કોઈ પણ જાતના કાંઈ કર્મ કર્યા વગર સીધો સંન્યાસ છે. એટલે કહે છે કે જેમને હજુ કોઈ પણ સંસ્કાર નથી થયા, આમ તો સૌથી પહેલા સંસ્કાર છે બાળકના યજ્ઞોપવીતનો સંસ્કાર હોય, તો એવો યજ્ઞોપવીતનો સંસ્કાર પણ નથી કર્યો અને સુખદેવજી સીધા ચાલી નીકળ્યા. અચ્છા, કે જેમે યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત્ય કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ. એ વખતે એમના પિતાજી, પોતાનો દીકરો સંન્યાસી બનતો હોય તો કોઈને ગમે નહીં કે ના બીજા દીકરા ભલે બનતા હોય સંન્યાસી, તો મારો દીકરો સંન્યાસી થાય એ મન ના ગમે. તો વેદવ્યાસજી છે, એનો દીકરો સંન્યાસી બની જાય છે, એને છોડીને જતો રહે છે. એટલે દ્વૈપાયન, હા, વેદવ્યાસજીનું એક નામ છે દ્વૈપાયન. દ્વૈપાયન એટલે શું કે જેનો જન્મ બેટ ઉપર થયો છે. વેદવ્યાસજીનો જન્મ છે એ બેટ ઉપર થયો હતો, એટલે એનું નામ એક છે દ્વૈપાયન, બીજું એક નામ છે એનું નામ છે કૃષ્ણ પણ છે, અને આપણે વેદવ્યાસજી તરીકે પણ ઓળખીએ છીએ. વેદવ્યાસજી એટલા માટે નામ પડ્યું કે એમણે વેદનું સંકલન કર્યું. દ્વૈપાયન એટલા માટે નામ પડ્યું કે એમનો જન્મ બેટ ઉપર થયો હતો. કૃષ્ણ એટલા માટે નામ પડ્યું કેમ કે એનો જે ચામડીનો કલર જે છે એ કાળો હતો. કાળો એટલે એકદમ કાળો નહીં, પણ ગોરી ચામડી નહોતી, ટૂંકમાં એમ શ્યામ હતો, શ્યામ કલર. એટલે શ્યામ કલર હોવાને કારણે એમને એનું નામ એક કૃષ્ણ પણ હતું. તો એવા દ્વૈપાયન વિરહ કાતર આજુહાવ. વિરહ, અત્યંત વિરહથી પોતાનો દીકરો જાય છે તો કેવો વિરહ થાય કે મારો દીકરો જતો રહ્યો. એટલે વિરહથી આજુહાવ. આજુહાવ એમને બોલાવે છે કે બેટા તું પાછો આવ. પણ દીકરાએ તો કોઈ જવાબ જ ના દીધો. કેવી રીતે એને કહ્યું? પુત્રેતિ તન્મયા તરવોભિનેન્દુ. હે દીકરા તું પાછો આવ. પુત્ર દીકરા તું પાછો આવ. પણ દીકરાએ તો કઈ જવાબ ન દીધો. પણ તરવો અભિનેન્દુ, તરવહ એટલે વૃક્ષો, પણ વૃક્ષોની સાથે તન્મયતા હોવાને કારણે એ વૃક્ષો જે છે એમાંથી જવાબ આવે છે. એ જવાબ આપે છે. કેમ કે સુખદેવજી મહારાજ જાણતા હતા કે આ જે કાંઈ છે બધું જ ઈશ્વર છે. તો વૃક્ષોની સાથે તન્મયતા હોવાને કારણે વૃક્ષો જે એના વતી જવાબ આપે છે. એવા તમ સર્વભૂત હૃદયમ, એ સર્વભૂતોના હૃદયની અંદર રહેલા એવા એ મુનિને હું નમસ્કાર કરું છું. એવા મુનિ એટલે સુખદેવજી મહારાજને હું નમસ્કાર કરું છું. તો આ પ્રમાણે સૂતજી છે એ પોતાના ગુરુજીને પ્રણામ કરી અને આગળ કહે છે. હજુ એક મંગલાચરણ છે. યસ્વાનુભાવમખિલ શ્રુતિ સારમેકમ અધ્યાત્મદીપમતિતિર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયાઃ પુરાણ ગુહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનામ. તમ વ્યાસસૂનુ એટલે વેદવ્યાસજીના પુત્ર એવા સુખદેવજીને ગુરુમ મુનિનામ ઉપયામી, હું એમને પ્રણામ કરું છું, એમને શરણે જઉં છું. કેવા છે? યસ્વાનુભવમ અખિલ શ્રુતિ સારમેકમ. આવા સુખદેવજી જે છે એ કેવા હતા? તો કહે છે કે શ્રુતિ સારમેકમ, શ્રુતિઓના સારરૂપ, સમસ્ત વેદોના સારરૂપ એવું જેમણે આ ભાગવત કથા જે એમણે આપણને આપી છે અને જેની પાસે બધો જ તત્વ જાણતા હતા એવા સુખદેવજી મહારાજ એ કેવા છે? સ્વાનુભવમ અખિલમ. આ વેદોનો સાર જે છે એના માટે કેવો હતો? સ્વાનુભવ હતો. ઘણી વખત શું થાય કે માણસ વાત તો કરતા હોય, અરે અમેરિકાની તો તમે વાત જ જવા દો, અમેરિકા તમે ગયા છો તો સ્વાનુભવ છે? તો કે ના ભાઈ હું તો ગયો નથી. તો એ સ્વાનુભવ નથી. એવી રીતે શાસ્ત્રો જે છે
એ શાસ્ત્રોના અર્થનું જ્ઞાન જેને સ્પષ્ટ છે એવા સ્વાનુભવ અખિલમ શ્રુતિસારમેકમ, જેને બધા શાસ્ત્રોનો જે સાર જે છે એ બધો કેવો છે? સ્વાનુભવ. એના માટે એ સ્વાનુભવ સમાન છે, અથવા તો એને પોતે અનુભવ કરેલો છે. અનુભવ કરવો છે એટલા માટે એના માટે સ્પષ્ટ જ્ઞાન છે. એ કે જ્ઞાનનો અનુભવ ન કરવાનો હોય. જ્ઞાન વસ્તુ એવી નથી કે એનો અનુભવ થાય. તમને 100 એકડા આવડતા હોય તો એ જ્ઞાન છે તમારી પાસે. તો એ જ્ઞાનમાં તમને શું અનુભવ થાય? કઈ અનુભવ ના હોય કંઈ, પણ તમારી પાસે જ્ઞાન છે એ તમને ખબર છે કે મારી પાસે આ જ્ઞાન છે. એ 100 એકડાનું જ્ઞાન હોય કે કોમ્પ્યુટરનું જ્ઞાન હોય કે કોઈ પણ જ્ઞાન હોય, જ્ઞાન છે એ શું છે? એ જ્ઞાન જ છે. તો જ્ઞાન જે છે એનો અનુભવ એટલે શું? એનો અનુભવ એટલે સ્પષ્ટ જ્ઞાન. અનુભવના અર્થમાં શું છે? સ્પષ્ટ જ્ઞાન. તો કે જેવા સુખદેવજી મહારાજ કે જેમને બધા જ વેદોના સારરૂપ એવું જે જ્ઞાન જે છે એ અત્યંત સ્પષ્ટ છે. અધ્યાત્મ દીપમ અતિતિર્ષતામ તમોંધમ. અધ્યાત્મ દીપમ, અધ્યાત્મ એટલે આત્મ, જેણે આત્મદીપ જે છે અર્થાત જે વ્યક્તિએ આત્મ તત્વને પ્રકાશિત કરેલું છે. કેમ કે આત્મ તત્વ એવું છે કે સમજવું બહુ અઘરું છે. સમજવું અઘરું હોવાને કારણે એ યોગ્ય ગુરુ હોય ને તો જ સમજાવી શકે. બધી જ વ્યક્તિને એક સરખી રીતે સમજાવાતું નથી. કેમ કે બધી વ્યક્તિને એક રીતે જ સમજાવાતું હોય ને તો એક સરખું જ્ઞાન હોય બધા માટે, પણ એવું નથી. એટલે આપણા જુદા જુદા બધા ઉપનિષદો છે, આપણું ભાગવત છે, ભાગવત કથા, એટલે આ બધા શાસ્ત્રો જે છે બધા એ બધા શાસ્ત્રોમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજાવવામાં આવ્યું હોય છે. આપણે બધા કેવા છીએ તો કે આપણે બધા શ્રેષ્ઠ અધિકારી નથી. જે શ્રેષ્ઠ અધિકારી હોય ને એમને તો બહુ જલ્દી જ્ઞાન થઈ જાય. જેમ કે શ્રેષ્ઠ અધિકારી સનત કુમારો હતા, તો એમણે તપશ્ચર્યા કરી અને ભગવાન શિવજી છે દક્ષિણામૂર્તિ રૂપે પ્રગટ થયા અને એમણે ખાલી મૌન વ્યાખ્યા પ્રગટિત પરબ્રહ્મ, તો ખાલી મૌન વ્યાખ્યા એક પણ શબ્દ બોલ્યા વગર જ એમને પરબ્રહ્મનું જ્ઞાન થયું. એમના માટે બ્રહ્મ જે પ્રકાશિત થયું, પ્રગટ થઈ ગયું. તો એ કોણ છે કે જે અત્યંત શુદ્ધ હૃદયના જે લોકો હોય એ લોકોને બહુ ઝડપથી જ્ઞાન થઈ જાય છે. એટલા માટે તમે જુઓ તો આપણા જે બધા મોટા મોટા ભક્તો જે છે, ખાસ કરીને મીરાબાઈ છે કે નરસિંહ મહેતા જે છે કે એમના ગુરુજી કોણ હતા એ ખબર જ નથી. કોઈ ગુરુજી મળ્યા, એમણે જ્ઞાન આપ્યું ને એમને સ્પષ્ટ જ્ઞાન થઈ ગયું ને વાત પૂરી થઈ ગઈ. પણ એ બધા માટે શક્ય નથી. ક્લાસમાં પહેલો નંબર એક જ જણાનો આવતો હોય, બધા નંબર ના આવતા હોય, એમ બધા માટે એક વસ્તુ શક્ય નથી. આપણે બધા કેવા કહીએ મંદ અધિકારી, એટલે વારંવાર આપણે શાસ્ત્રનું શ્રવણ કરવું પડે તો આપણું જ્ઞાન જે છે એ કંઈક યોગ્ય થાય. તો એટલા માટે થઈને અહીંયા શું કહે છે? અધ્યાત્મ તત્વને જે પ્રકાશિત કરનારા છે એમને તો જ્ઞાન પ્રાપ્ત થયું, પણ એ પણ શું છે? એ પોતે આત્મ તત્વ છે, એને પ્રકાશિત કરનારા છે. અને કેવું છે તો કહે છે કે તમોંધમ સંસારીણામ કરુણયા. સંસારના લોકો બધા કેવા છે? આ સંસારની અંદર ડૂબકા ખાય છે અને સંસાર પણ કેવો છે? ઘોર અંધકાર રૂપ છે. તમોંધમ, ખાલી અંધારું નથી પણ તમોંધમ કે છે. તમો ગુણ રૂપી અંધારું, અમે તમો ગુણ છે, અંધારાનું તમો ગુણ છે, અંધકારનું પ્રતીક છે. અજ્ઞાન રૂપી અંધકારની અંદર આ સંસારીના લોકો, સંસારી બધા સંસારીઓ જે છે એ બધા એ અંદર ડૂબેલા છે. અને એની ઉપર કરુણયા આહ પુરાણ ગુહ્યમ, એની ઉપર કરુણા કરીને. કોણે કરુણા કરી? સુખદેવજી મહારાજે. એ કરુણા કરી એમને નિમિત્ત તો બનાવ્યા પરીક્ષિત રાજાને. જે રીતે ભગવાને અર્જુનને નિમિત્ત બનાવ્યો એ જ રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને નિમિત્ત બનાવીને અંતે આ બધા ભક્તોને આ જ્ઞાન આપ્યું. કેવું જ્ઞાન આપ્યું? પુરાણ ગુહ્યમ. આ અત્યંત ગુપ્ત એવું આ જ્ઞાન છે કે જે સુનું, એટલે વેદવ્યાસજીના પુત્ર સુખદેવજીને હું નમસ્કાર કરું છું. મુનિ નામ હું એમને શરણે જઉં છું. આ 2 શ્લોકની અંદર સુતજીએ મંગલાચરણ કર્યું, ગુરુજીને પ્રણામ કર્યા
અને ત્યાર પછી હવે ચોથા શ્લોકથી આગળ કથા ચાલે છે અને કહે છે નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. હવે બધાને નમસ્કાર છે. નારાયણમ નમસ્કૃત્ય, ભગવાન નારાયણને અને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા નરને પણ, નર અને નારાયણ એવા બંનેને, દેવીમ સરસ્વતીમ વ્યાસમ, સરસ્વતી દેવીને, વેદવ્યાસજીને, તતો જયમ ઉદીરયેત, તતઃ ત્યાર પછી, જયમ ઉદીરયેત, આ જય શાસ્ત્ર કહેવામાં આવે છે. આ ભાગવત શાસ્ત્રનું એક બીજું નામ છે જય શાસ્ત્ર. કેમ જય શાસ્ત્ર છે? કેમ કે આ શાસ્ત્રનું અધ્યયન શ્રવણ કરવાથી સંસાર ઉપર વિજય પ્રાપ્ત થાય છે. સંસાર ઉપરથી આપણે એમાં ડૂબી નથી જતા, પણ એની ઉપર વિજય પ્રાપ્ત કરી અને આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરીએ છીએ. માટે આ સંસાર ઉપર વિજય પ્રાપ્ત થતો હોવાને કારણે એને જય શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. મહાભારતને પણ જય શાસ્ત્ર કહે છે. એ જય શાસ્ત્રનું આખું પેલું ગણતરી પણ છે, અત્યારે આપણે એમાં નથી પડતા. પણ આ પ્રકારે દેવી સરસ્વતીને, વેદવ્યાસજીને, નર અને નારાયણને નમસ્કાર કરીને આ ભાગવત શાસ્ત્રનો પ્રારંભ કરવો જોઈએ. એટલે આપણે કરીએ છીએ. હવે આગળ ચાલે છે કે છે સુતજી, મુનયઃ સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોકમંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નઃ येनात्मा सुप्रसीदति. मुनयः, हे मुनियो, साधु पृष्ठ, साधु पृष्ठ, તમારો પ્રશ્ન કેવો છે? ખૂબ સારો છે. સાધુ પૃષ્ઠ, ખૂબ સરસ તમે પ્રશ્ન કર્યો છે. ભવદ્ભિઃ લોકમંગલમ, આ પ્રશ્ન કેવો છે? તમારો પ્રશ્ન એવો છે કે એના જવાબમાં તમારા એકનું નહીં પણ બધા લોકોનું કલ્યાણ થશે. લોકમંગલમ, સર્વ લોકોનું, બધા લોકોનું આમાં કલ્યાણ થશે. યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નઃ येनात्मा સુપ્રસીદતિ. કારણ કે તમારો પ્રશ્ન કેવો છે? કૃષ્ણ સંપ્રશ્ન, તમારો જે કરાયેલો જે પ્રશ્ન છે, યત્કૃત પ્રશ્ન, એ કેલો જે ભગવાન શ્રી કૃષ્ણને સંબંધિત છે. તમે જે કહ્યું કે અમને બધું કયો, અમને બધું કયો, તો એ શું છે? એ પ્રશ્ન કેવો છે? તમારો કૃષ્ણ સંપ્રશ્ન, કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણને સંબંધિત તમારો પ્રશ્ન છે. જેને યેનાત્મા સુપ્રસીદતિ, અને એને કારણે શું થાય છે? મન જે છે એ અત્યંત પ્રસન્ન થાય છે. મુનયઃ સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોકમંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નઃ येनात्मा सुप्रसीदति. अच्छा, આગળ કહે છે સવૈ પુંસામ પરો ધર્મઃ યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતિ. સવૈ પુંસામ પરો ધર્મઃ, પરો ધર્મઃ, સર્વશ્રેષ્ઠ ધર્મ. સવૈ પુંસામ પરો ધર્મ યતઃ ભક્તિરધોક્ષજે, જેનાથી ભક્તિ અધોક્ષજે. ભગવાનનું એક બીજું નામ છે અધોક્ષજે. અચ્છા, એવા અધોક્ષજ એવા ભગવાનનું એક નામ છે. એને અધોક્ષજ એટલે શું? જેમાં વ્યક્તિનું પતન થાય છે, બરોબર છે, પણ એ ભગવાનને એ પતન થવામાં ભગવાને શું કહ્યું છે? એમાં એને વિજય પ્રાપ્ત કરેલો છે. કે જે વ્યક્તિનું અધન પતન કરનાર જે છે, આ બધા શું છે? બધી ઇન્દ્રિયો જે છે, માણસની બધી ઇન્દ્રિયો શું છે? એ માણસનું અધપતન કરનાર છે. ભગવાન કેવું છે? ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે. માટે જે એટલું જ નહીં, એ ઈશ્વરને જાણવા માટે પણ આપણી ઇન્દ્રિયો કંઈ કામ નથી લાગતી. એટલે એનું એક બીજું નામ છે અતિન્દ્રિય કહે છે. અતિન્દ્રિય અર્થાત ભગવાનને જાણવા માટે આપણી ઇન્દ્રિયો કામ નહીં લાગે. આપણે આંખેથી,
કાનેથી કે ભગવાનને જોઈ દેખાય, આંખેથી જોઈ શકાય? તો કે ના. કાનેથી સાંભળી શકાય? તો કે ના. ભગવાન કોઈ એવું તત્વ છે, એવી કોઈ વસ્તુ છે કે જે તમે જોયું કે આ બહાર નીકળાવ તો કે હા જો આને ભગવાન કહેવાય? ઘણી વસ્તુ તમે જોઈ ના હોય તો ક્યારેક ત્યાં જાઓ ને દેખાય કે ભાઈ આપણે ગિરનાર છે, નથી જોયો, તો ત્યાં જાય હા જો આ ગિરનાર, એમ તો તમે આંખેથી જોઈ શકો. એમ ભગવાન કોઈ એવું તત્વ છે, ભગવાન કોઈ એવી વ્યક્તિ છે કે તમે આમ બહાર ગયા હો ને પછી કે આપણે ક્યાં જવું છે, તો ચાલો ને આપણે ઋષિકેશ જઈએ, અહીંયા ભગવાન બેઠા હશે. એવું નથી. ભગવાનને જાણવા એ કેવા છે? અતિન્દ્રિય છે. એ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ ન કરી શકાય એવા ભગવાન જે છે, એવા પરમાત્મા જે છે, એવા અધોક્ષ જે ભક્તિ, એવા પરમાત્મામાં જે ભગવાનની ભક્તિ જે છે એ કેવી છે? અહેતુક પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતી. અચ્છા, હવે કે છે અહેતુક ભક્તિ પ્રતિહતા, અહેતુક, હેતુ વગરની. હેતુ એટલે કઈ કારણ. સામાન્ય રીતે શું થાય છે કે લોકો ભગવાનની ભક્તિ કરતા હોય ને તો હેતુવાળી ભક્તિ હોય. મંદિરે દર્શન કરવા જાય, રોજ ભગવાનના કંઈક ને કંઈક પાઠ કરે, પણ એની ભક્તિ કેવી હોય? હેતુકી ભક્તિ હોય. હેતુવાળી એટલે શું? તો કે એને કંઈક જોઈ છે. શું જોઈ છે? કંઈક પૈસા જોઈ છે, કંઈક એની ઈચ્છાઓ છે એ ભગવાન પૂરી કરે. એટલે એ ભક્તિ કેવી છે? હેતુકી ભક્તિ છે, હેતુવાળી ભક્તિ છે. અહેતુક પ્રતિહત્યા યયાત્મા સંપ્રસિદતી. એટલે ભગવાનમાં એવી ભક્તિ હોવી જોઈએ. આપણી ભક્તિ કેવી હોવી જોઈએ? અહેતુકી, હેતુવાળી ભક્તિ ના હોવી જોઈએ. ભલે હેતુવાળી ભક્તિ કોઈ માણસ કાંઈ ન કરે તો એના કરતા હેતુવાળી ભક્તિ કરે વધારે સારું. એ માણસ પોતાનો ટાઈમ કે બીજે બગાડતો હોય ખોટી જગ્યાએ, એના કરતા ભલે ને હેતુકી ભક્તિ કરે, પણ એમાંથી એને આગળ વધીને પછી અહેતુકી ભક્તિ સુધી પહોંચવાનું છે. ગીતાજીમાં ભગવાન કહે છે ને કે મારા 4 પ્રકારના ભક્તો છે. આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ભગવાનની ભક્તિ જે છે એ કરનારા 4 પ્રકારના લોકો છે. તો કયા 4 પ્રકારના છે? આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી, એ પેલા 3 જે બધા કેવા છે? હેતુવાળા છે. જ્ઞાની ચ ભરતર્ષભ, જ્ઞાનીને જુદા પાડી દે છે. ભગવાનની ભક્તિ એનો અર્થ એવો નહીં કે આપણે ખાલી ભગવાનની પૂજા કરી પછી ભગવાન પાસે માંગ કરીએ. નો ડાઉટ તકલીફ હોય ને તમે માંગો, ઠીક છે, ભગવાન આપી દે, એની ના નહીં, પણ એમાંથી ઉપરત થવાનું છે. અને ભક્તિ કેવી થવી જોઈએ? અહેતુક પ્રતિહતા. જે વ્યક્તિ સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિરધોક્ષજે અહેતુક પ્રતિહતા. અહેતુકી ભક્તિ, હેતુ વગરની ભક્તિ, અહેતુકી, હેતુ વગરની જે ભગવાનની જે ભક્તિ જે છે, યયાત્મા સંપ્રસિદતી, જેના વડે આત્મા જે છે એ પ્રસિદ્ધતી, પ્રસન્ન થાય છે, એવી ભક્તિ જોઈએ. બીજામાં શું થાય છે કે પ્રસન્નતા કેવી થાય? થોડા સમયવાળી હોય છે. ભક્તિ હોય ખરી, પણ સ્વાર્થ પૂરો થાય ને એટલે ભગવાને વયા જાય. પછી જ્યાં સુધી આપણો સ્વાર્થ હોય, આપણે મુશ્કેલીમાં હોય ને ત્યાં સુધી પછી ભગવાનને યાદ કરીએ. પછી જેવી મુશ્કેલી પૂરી થઈ ગઈ ને ભગવાન ભૂલાઈ જાય. અને એટલા માટે જે લોકો સંસારની અંદર પડેલા છે, ડૂબેલા છે, એ કોણ છે? કે જે લોકો સાધન સંપન્ન થયેલા છે પણ ભગવાનને યાદ કરનારા નથી. સાધન સંપન્ન છે અર્થાત હવે એમને કંઈ જોઈતું નથી એટલે ભગવાનને યાદ નથી કરતા. કે આપણે શું કામ કે પાછા આપણને સલાહ આપ્યો કે ખોટા ભગવાનને શું કામ ડિસ્ટર્બ કરવા? ભગવાનને શું કામ ખોટા ડિસ્ટર્બ કરવા? એ ભગવાન કોઈ ડિસ્ટર્બ નથી થતા. તમે ચિંતા ના કરો, ભગવાનનું નામ લ્યો અને ભગવાન ડિસ્ટર્બ નથી થતા. તો એ જે ભગવાન જે છે એની ભક્તિ કરનારા બધા મોટા ભાગના લોકો કેવા હોય છે? હેતુકી ભક્તિ, હેતુવાળી ભક્તિ હોય છે લોકોની. એટલે અહેતુક પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતી. તો આવી જો ભક્તિ થાય ને તો મનની પ્રસન્નતા થાય. નહીં તો મનની પ્રસન્નતા ટેમ્પરરી આવે ને જાય.
એટલે જે સાચી પ્રસન્નતા પ્રાપ્ત નથી થતી હોતી. એ કહે છે, હવે આગળ કહે છે એ જ વસ્તુ 7મા શ્લોકમાં કહે છે, વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ યત્તદ હેતુકમ. ભક્તિ યોગ વાસુદેવે ભગવતી ભક્તિ યોગ. ભગવાન વાસુદેવમાં જે ભક્તિ યોગ છે અર્થાત ભગવાનની ભક્તિ કરેલી જે છે જે વ્યક્તિએ કોની વાસુદેવમાં. બીજા ઘણા બધા ભક્ત હોય છે, એ કોઈ ધનના ભક્ત હોય છે, કોઈ ભોગના ભક્ત હોય છે, એમાંથી ભગવાનના ભક્ત બને તો કે છે વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત. એ જે શું કરે છે, જનત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ યત્તદ હેતુકમ. એ ભગવાનની ભક્તિ કરીએ ને તો ભલે આપણે એમ કહીએ કે ભગવાનની આ બધી ભક્તિ નકામી છે, આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી નકામી છે, પરંતુ એક વખત માણસ એ ભગવાનની ભક્તિ કરશે ને તો પછી ભગવાન એમાં આગળ વધશે. એ શું કહે છે કે ભગવાનની ભક્તિ જે છે એ કરવાથી શું થાય છે, જનત્યાશુ, જનતી આશુ, આશુ એટલે તરત જ. જો માણસ કોઈ પણ હેતુ રાખ્યા વગર જો ભગવાનની ભક્તિ કરે, અહેતુકમ યત્તદ અહેતુકમ, અહેતુકી ભક્તિ જો કરે, અર્થાત મારે ભગવાન પાસેથી કાંઈ જોઈતું નથી, ભગવાન તમે જે આપો તે મને મારા પ્રારબ્ધ અનુસાર જે મળે છે એમાં હું સંતુષ્ટ છું, મારે એક જ વસ્તુ જોઈ છે, ભગવાન તમે ખુશ થાવ. એક જ વસ્તુ શું જોઈ છે, ભગવાન તમે ખુશ થાવ એટલા માટે થઈને હું આ ભક્તિ કરું છું, મારે કાંઈ તમારી પાસેથી જોઈતું નથી. તો આ પ્રકારની જે ભક્તિ જ્યારે વ્યક્તિ કરે ને ત્યારે એના જીવનમાં શું થાય છે, વૈરાગ્યમ જ્ઞાનમ જનતી આશુ. આશુ એટલે જલ્દી. ઘણા લોકો કહેતા હોય ને કે અમારા જીવનમાં વૈરાગ્ય નથી. વૈરાગ્ય એટલે શું કે હજુ મન જે છે જગતના વિષયોમાં, જગતના પદાર્થોમાં ફેરે રાખે છે. ભગવાનની ભક્તિ કરો, ભગવાનનું નામનું સ્મરણ કરો તો શું થશે, તો જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય આવશે. જ્ઞાન પણ પ્રાપ્ત થશે અને વૈરાગ્ય પણ પ્રાપ્ત થશે. વૈરાગ્ય એટલે આપણે આગળ પણ જોયેલું છે, વૈરાગ્ય એટલે જે છે એ બધું બરાબર છે પણ મારે નથી જોઈતું. આ જગતની અંદર જે બધા ભોગ ઉપલબ્ધ છે ભલે રહ્યા, મારે નથી જોઈતા, એ વૈરાગ્ય છે. બધું નકામું છે ને ફેંકી દો ને જવા દો ને એ બધું કરવાની જરૂર નથી. વૈરાગ્ય એટલે શું, જે વસ્તુ જેવી છે એનો તમે એવો ઉપયોગ કરો પણ એમાં સુખનો આરોપ ના કરો કે આનાથી હું સુખી થઈશ. લોકો શું કરે, વસ્તુમાં સુખનો આરોપ કરી દે. વૈરાગ્ય એટલે એવું નહીં કે ઘર બાર છોડીને જતું રહેવું, એ વૈરાગ્ય નથી માત્ર, એ તો વૈરાગ્યનું એક સૂચક છે. પણ એવું જરૂરી નથી કે જે માણસ ઘર બાર છોડીને જતા રહે બધા વૈરાગી જ હોય, એવું નથી. પણ વૈરાગ્ય એટલે સાચો વૈરાગ્ય શું છે, સાચો વૈરાગ્ય એ છે કે જગતના જે કંઈ પદાર્થો છે એનો જેટલો ઉપયોગ છે એટલો ઉપયોગ કરવાનો છે. ભૂખ લાગી છે, ઓકે, તો ખાવાનું છે તો તમે પેટ ભરાય તમારું એટલું તમે ખાઈ શકો છો. એનો અર્થ એવો નથી કે ખાવું નહીં તમારે, અને એ તમે ખાવ એનો અર્થ એવો નથી કે ખાવું જે ભોગ છે. ખાવું જે ભોગ ક્યારે બને, ખાવું છે એ જ વસ્તુ ભોગ ક્યારે બને કે જ્યારે તમને ભાવતું હોય એવું જ બનાવીને તમે ખાઓ. તમારા શરીર માટે પણ અનુકૂળ ના હોય છતાં પણ તમે એવું જ ખાઓ કે જે એને પછી આપણે ભોગ કહી શકીએ કે આ ભોગ છે. કેમ ભોગ છે, કેમ કે નથી તમારા શરીર માટે યોગ્ય અને નથી એનાથી તમને કંઈ જ્ઞાન કે મોક્ષ મળી જવાનો. તો જરૂર પૂરતું ખાવું એ ભોગ નથી, જરૂર પૂરતું ખાવું એ ભોગ નથી. પણ ભોગ ક્યાં આવી જાય છે, મને ગમે એ જ ખાવું અને મારા માટે યોગ્ય ન હોય તો પણ ખાવું. સ્વાભાવિક છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે અહીંયા બધા ઘઉં ખાતા હોઈએ, એટલે ઘઉંની રોટલી છે, પરોઠા, તમે જે બનાવો તે બરાબર છે એ તમે ખાઓ તો તમને ભાવશે પણ. એટલે તમે રોજ રોટલી પરોઠા બનાવો તો એનો અર્થ એવો નથી કે તમે ભોગ કરો છો.
એવી રીતે સાઉથ ઇન્ડિયન હોય તો એને ભાત ભાવતા હોય, તો એનું શરીર જ એવું છે, ત્યાં કાયમી એનું ખાવા પીવાનું એવું છે, તો એ લોકો ભાતની બનાવેલી વસ્તુ ખાશે, તો એ વસ્તુ પણ એના માટે ભોગ નથી. પરંતુ રોજ મીઠાઈ ખાવી, ડાયાબિટીસ હોય છતાંય મીઠાઈ ખાવી, બરાબર, તો એ શું છે, એ પછી ભોગ બની જાય છે. એ શરીર માટે જરૂરી નથી છતાં પણ ખાવામાં આવે, એને ભોગ કહેવામાં આવે છે. તો આવો જે ભોગ જે છે એ ભોગ બુદ્ધિ છે જગતમાં. હવે એ ભોગ બુદ્ધિ જતી રહેવી જોઈએ. માત્ર ખાવા પૂરતી જ વાત નથી કે ખાવામાં, એ જે જગતના દરેક પદાર્થો છે. અને બીજું કે એ મને સુખી કરશે. હજુ વધારામાં એક વસ્તુ શું, કે આ વસ્તુથી હું સુખી થઈ જઈશ, આ ખાવાથી હું સુખી થઈ જઈશ, આ પીવાથી હું સુખી થઈ જઈશ, આ વસ્તુ મેળવવાથી હું સુખી થઈ જઈશ, આ વ્યક્તિ મળવાથી હું સુખી થઈ જઈશ. એ બધું શું છે, એ વૈરાગ્ય નથી, એ રાગ છે. વૈરાગ્ય એટલે શું, જે વ્યક્તિ છે ભલે તમે મળો ને એને, પણ આ વ્યક્તિ જે મારા સુખનું કારણ નથી, મારા સુખનું કારણ નથી એટલે મારા દુઃખનું પણ કારણ નથી. અરસપરસ છે, નથી સુખનું કારણ કે નથી દુઃખનું કારણ. વ્યક્તિ છે, તમે વ્યક્તિને મળો, પ્રેમથી વાત કરો, કેમ કે દરેકની અંદર ઈશ્વર તો રહેલા છે. એટલે તમારે કોઈનો પણ તિરસ્કાર કરવો યોગ્ય નથી. તમારાથી થઈ શકે તો વાત કરો, તમારાથી નથી થઈ શકે એમ તો ના કરો, પણ તિરસ્કારને પણ યોગ્ય નથી, કેમ કે દરેકની અંદર ઈશ્વર રહેલા છે. જ્યાં સુધી તમારે જરૂરિયાત છે, ઓકે, તમે એની સાથે વાત કરો, જે કંઈ તમારે કરવી છે, પણ એમાં સુખ જોવું વ્યક્તિમાં. પછી કે આ મારો દીકરો મને મળે તો સુખી ને, મને આ વ્યક્તિ મળે તો સુખી ને, મારો મિત્ર મળે તો સુખી ને, હું બહાર જઈને ફરવા જાઉં તો હું સુખી ને. એ જગતની અંદર ક્યાંય પણ સુખનો આરોપ કરવો ને, એ રાગ છે. વૈરાગ્ય એટલે શું, જગતમાં ક્યાંય સુખ છે નહીં. જો એવું માણસ સમજી જાય ને તો એ સાચો વૈરાગ્ય છે. આ પ્રકારનો વૈરાગ્ય પ્રાપ્ત થાય. કેવી રીતે પ્રાપ્ત થાય છે, તો કે છે વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિતા. ભગવાન વાસુદેવની જો ભક્તિ કરવામાં આવે તો શું થાય છે, અથવા ઈશ્વરની, ભગવાન વાસુદેવ અર્થાત ઈશ્વર, જે કંઈ સર્વ છે એ બધું વાસુદેવ જ છે. સર્વમ વાસયતિ, જે સર્વનો વાસ જેમાં છે અને સર્વની અંદર જે વાસ કરે છે એ વસુદેવ ને, એ વાસુ એના પુત્ર એટલે વાસુદેવ. તો એ વાસુદેવ જે છે એની ભક્તિ કરવાથી, અર્થાત ઈશ્વરની ભક્તિ કરવાથી એ ધીરે ધીરે સાચો વૈરાગ્ય પણ પ્રાપ્ત થાય છે. અને જ્ઞાનમ, અને શું કહે છે, જ્ઞાનમ યદ્દત હેતુકમ, અહેતુક જ્ઞાનમ, અહેતુક જેની અંદર આપણે કોઈ સ્વાર્થ નથી, એ પ્રકારનું જ્ઞાન અને વૈરાગ્યની પણ પ્રાપ્તિ થાય છે. હવે કે છે માણસ, ઘણા માણસો જીવન ધર્મમય હોય છે, પણ એની પણ એક મર્યાદા હોય છે. અને જે માણસ ધર્મયુક્ત જીવન જીવે છતાં પણ જો એ વ્યક્તિ ઈશ્વર પાસે ન આવે, અર્થાત મોક્ષ પ્રાપ્ત ન કરે, તો એ ધર્મ પણ નકામો છે. જો ભગવાનમાં ભક્તિ ન થાય અને ખાલી ધર્મયુક્ત જીવન જીવે રાખે તો પણ નકામો છે. બહુ સરસ અહીંયા ચર્ચા છે કે જો કે છે 8મા શ્લોકમાં કહે છે, ધર્મસ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથા સુયઃ નોત્પાદયેદ્યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. ધર્મ એટલે ફરજ, અહીંયા એ અર્થમાં છે. માણસ પોતાની ફરજ બજાવે છે. એ કહે કે હું મારી ફરજ બજાવું છું, આમાં મારે વચ્ચે ભગવાનને લઈ આવવાની ક્યાં જરૂરિયાત છે. ઘણા લોકો એવા મેં જોયા છે, એ લોકો કે અમારે ભગવાનનું નામ લેવાની કાંઈ જરૂરિયાત નથી, અમે અમારી ફરજ બજાવીએ છીએ બરાબર, તમે લ્યો, તમે ભગવાનનું નામ લ્યો, અમારે લેવાની જરૂર નથી. કેમ? અમે કંઈ ખોટું કરતા જ નથી ને. જે ખોટું કરતા હોય ને એને ભય હોય, અને જેને ભય હોય એ ભગવાનનું નામ લે. અમે કંઈ ખોટું કરતા નથી, એટલે અમારે કંઈ ભગવાનનું નામ લેવાની જરૂરિયાત નથી. એવા લોકો જે છે એના માટે ખાસ કહે છે ધર્મ સ્વનુષ્ઠિત, સ્વનુષ્ઠિત ધર્મ પુંસામ. મનુષ્યોની અંદર, વ્યક્તિની અંદર, વ્યક્તિ જે છે એ ધર્મનું, સ્વધર્મનું અનુષ્ઠાન કરે છે, પરંતુ વિશ્વક્સેન કથાસુ યહ ન ઉત્પાદયેત રતિમ. રતિમ એટલે પ્રેમ. જો ભગવાનની કથા સાંભળવામાં જો એને પ્રેમ ન ઉત્પન્ન થતો હોય ને, તો એ બધો ધર્મ એનો નકામો છે. એની ફરજ નકામી છે. ફરજ તો બજાવે છે,
પણ જો ફરજ બજાવતા બજાવતા ઈશ્વર પ્રત્યે જો પ્રેમ ઉત્પન્ન ન થાય, ભગવાનની કથા પ્રત્યે જો એને પ્રેમ ઉત્પન્ન ન થાય, તો એ જે કંઈ કરે છે ને, શ્રમ એ વહી કેવલમ, એ ભલે પોતાના એમ કે હું તો મારા કર્તવ્યનું પાલન કરું છું. એક ભાઈ હતા એવું કહેતા, એને પેલા ઓવર ટાઈમ કરવાનું કહે ને તો સાહેબને કહે કે સાહેબ હું બરાબર 10 વાગે આવી જાઉં છું ઓફિસે, સાંજે 6 ને 10 સુધી હું બરાબર રહું છું, હવે હું ઓવર ટાઈમ જરાય નહીં કરી શકું, હું મારી ફરજ બરાબર બજાવું છું. બરાબર છે, ફરજ તમે બરાબર બજાવો છો, સારું છે, એની ના નહીં, પણ એ ફરજ બજાવતા બજાવતા તમને ભગવાનની ભક્તિ યાદ આવે છે કે નહીં? તમને ભગવાનની ભક્તિ સૂજે છે કે નહીં? તમને ભગવાનની કથા સાંભળવાનું મન થાય છે કે નહીં? જો નથી થતું તો તમે જે તમારું કર્તવ્ય બજાવો છો ને, એ બધું કેવું છે? શ્રમ એવ હિ કેવલમ, એ માત્ર શ્રમ જ છે, એનું કોઈ પરિણામ નથી આવતું. અચ્છા, હવે આગળ કહે છે ધર્મસ્ય હ્યાપવર્ગસ્ય નાર્થોર્થાયોપકલ્પતે નાર્થસ્ય ધર્મૈકાંતસ્ય કામો લાભાય હિ સ્મૃતઃ. ધર્મસ્ય હિ અપવર્ગસ્ય આપવર્ગસ્ય. ધર્મનું કારણ શું છે? ધર્મ શેના માટે છે? કે ધર્મ આપણે બજાવીએ તો અંતે શું થાય? આપણને આપવર્ગસ્ય, એટલે એનો કોઈ ફળ જે છે એ નથી જોઈતું મારે. હું જે ધર્મ બજાવું છું એનું કોઈ મને ફળ નથી જોઈતું, પરંતુ એ મારા પોતાના સ્વાર્થ માટે નથી, પરંતુ એ ધર્મથી મને શું પ્રાપ્ત થાય? તો કે છે મને અંતે ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા થાય. જો ઈશ્વરની પ્રાપ્તિની ઈચ્છા ન થાય તો એ ધર્મ શું કામનો છે? ધર્મસ્ય હિ આપવર્ગસ્ય નાર્થોર્થાયોપકલ્પના ન અર્થસ્ય, એટલે ધર્મ દ્વારા માત્ર અર્થની જ પ્રાપ્તિ નથી કરવાની. એટલે શું? કર્તવ્ય બજાવતા બજાવતા જેમ બધા વેપારીઓ હોય ને, સવારના પરમાં દુકાન ખોલી નાખે, 8 વાગ્યામાં દુકાન ખોલી નાખે, રાતના 8 વાગ્યા સુધી ખુલ્લી, અને પછી કહે કે હું તો મારા ધર્મનું પાલન કરું છું. બરાબર છે, તમે કર્તવ્યનું પાલન કરો છો, પર એ કર્તવ્યનું પાલન શેના માટે તમે કરો છો? અર્થ માટે. એટલે ધર્મ જે છે, માણસ ધર્મ, એને તમે આગળ એક સ્ટેપ તમે આગળ જઈને એટલું પણ કહી શકો કે પુણ્યની પ્રાપ્તિ પણ તમે કહી શકો, કે માણસ ભગવાનનું નામ લે અને એના દ્વારા, કે જેના દ્વારા એને પુણ્યની પ્રાપ્તિ થવાની છે. પરંતુ એ પુણ્યનો ઉપયોગ માણસ શેમાં કરવાનો છે? પૈસાની પ્રાપ્તિ માટે. કે ભગવાન હું તમારું નામ લઉં છું, એક લોટરી લગાડી દો, શેરના ભાવ વધારી દો, હમણાં ગગડી ગયા છે, ભગવાન કંઈક જલ્દી પૈસા મળી જાય એવું કરો. એ ધર્મનો ફળ જે છે અપવર્ગસ્ય, અર્થાત એના દ્વારા પુણ્ય પ્રાપ્ત થઈ જાય, કે એનું કંઈક ફળ મળી જાય, કે પૈસા મળી જાય, કે ધન સંપત્તિ મળી જાય, કે એ નથી. જે માણસ ધર્મ જે છે એ જો એના માટે કરતો હોય ને તો એ યોગ્ય નથી. એવી જ રીતે એની પાસે સંપત્તિ છે, માણસ પાસે, ઘણા લોકો પાસે સંપત્તિ ઘણી હોય છે, તો સંપત્તિ જે છે એનો ઉપયોગ જો ધર્મ માટે ના કરે, શું કે છે? ન અર્થસ્ય ધર્મૈકાંતસ્ય કામો લાભાય હિ સ્મૃતઃ. જો માત્ર અર્થ અને સંપત્તિ, અર્થાત એની પાસે સંપત્તિ ઘણી છે, પણ એનો ઉપયોગ શું કરે છે? માત્ર મોજ મજા કરવામાં કરે છે. કોઈ સેવાના કાર્ય માટે નથી કરતા, કોઈને મદદરૂપ થવા માટે નથી કરતા, કોઈ ધર્મ અર્થાત કંઈક આપણને પુણ્ય પ્રાપ્ત થાય એટલા માટે નથી કરતા, પણ માત્ર મોજ મજા માટે કરે છે. એટલે આ નીચેનું એક સ્ટેપ આવી ગયું કે જેની પાસે સંપત્તિ છે એ કંઈક પુણ્ય માટે સંપત્તિ વાપરે,
પુણ્ય જે કરે છે એને શું કહેવાનું કે તમારું પુણ્ય તમે કર્મ કરવો છો, એ પુણ્ય કર્મ પણ તમે ઈશ્વરની પ્રીતિ માટે કરો, નહીં કે તમારા ભોગ માટે કરો. અહીંયા જે છે એ કે છે અર્થસ્ય ધર્મૈકાંતસ્ય કામઃ લોભાય હિ સ્મૃતઃ ન કામ લોભાય. પોતાની કામનાઓની પૂર્તિ કરવા માટે કે માત્ર જગતના ભોગ ભોગવવા માટે થઈને જ એ સંપત્તિ વાપરવી નહીં. ચાલો પૈસા છે, ચાલો વર્લ્ડ ટૂર કરી આવીએ. વર્લ્ડ ટૂર કઈ મફત નથી થતી. લાખો રૂપિયા હોય ત્યારે વર્લ્ડ ટૂર થાય. પણ એ વ્યક્તિ વિચાર કરે છે કે તમે સમાજને કેટલા મદદરૂપ થયા, સમાજમાં કેટલાય ગરીબ માણસો છે, તમે ક્યાં કોઈને મદદરૂપ થયા છો? કઈ જો થયા છો તો કઈ વાંધો નહીં, જઈ આવો. તમને અધિકાર છે, વાપરવાનો અધિકાર છે, પરંતુ માત્ર તમારા પોતાના માટે જ, પોતાના સ્વાર્થ માટે જ એ પૈસા ન વાપરો, તમે બીજા માટે પણ વાપરો. એટલે જો પૈસા જે છે, સંપત્તિ જે છે, અર્થ જે છે, એ જો માત્ર પોતાની કામનાઓ માટે જ જો વાપરવામાં આવે તો એ પણ યોગ્ય નથી. અચ્છા, એના માટે શાસ્ત્રમાં કહ્યું નથી કે તમારે અર્થ માત્ર આના માટે જ વાપરો. એવી જ રીતે આગળ કહે છે કે માનો કે વ્યક્તિને જે છે બધા ભોગ ઉપલબ્ધ હોય તો એના વિશે કહે છે કામસ્ય નેન્દ્રિયો પ્રીતિ લાભો જીવેત યાવતા જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભિઃ. જગતની અંદર બધા ભોગ ઉપલબ્ધ છે. કામસ્ય ન ઇન્દ્રિય પ્રીતિ. આ બધા ભોગ જે છે એ માત્ર ભોગ જ ઉપલબ્ધ છે. ભોગ્ય પદાર્થો બધા ઉપલબ્ધ છે. તો એ ભોગ્ય પદાર્થો જે બધા ઉપલબ્ધ જે છે એ માત્ર ઇન્દ્રિયોની તૃપ્તિ કરવા માટે નથી. એ શું કહે છે? કામસ્ય ન ઇન્દ્રિય પ્રીતિ. આ બધા કામ્ય પદાર્થો જે છે એ શું છે? એ માત્ર ઇન્દ્રિયોની તૃપ્તિ કરવા માટે નથી. એટલે જો વર્લ્ડ ટૂરમાં જવું એ પણ એક ઇન્દ્રિયોની તૃપ્તિ છે. કેમ? કેમ કે મને બધું જોવું બહુ ગમે છે. આખું વર્લ્ડ, આખી દુનિયા જોવી જ મારે, એટલે હું પૈસા એમાં વાપરી નાખું છું. તો એ શું છે? ઇન્દ્રિય તૃપ્તિ છે. એની પાસે ભોગ ઉપલબ્ધ છે અને એ ઇન્દ્રિયોની તૃપ્તિ માટે એ પોતાના પૈસા વાપરે છે. તો કે છે કામસ્ય ન ઇન્દ્રિય પ્રીતિ લાભો જીવેત ન યાવતા. પરંતુ એ જે ભોગ જે છે, જે આપણે શરૂઆતમાં વાત કરી કે ભલે જગતની અંદર બધા ભોગ ઉપલબ્ધ છે, પરંતુ જીવન જીવવા માટે જે પદાર્થ જે છે મારા માટે જરૂરી છે એટલો હું ઉપયોગ કરું, ન કે એ મારા માટે ભોગ બની જાય. જગતના બધા પદાર્થો જે છે એ ભોગ ક્યારે બને? હું એમાં સુખ બુદ્ધિ કરી અને એ પદાર્થનો હું ઉપયોગ કરું કે આ મને સુખી કરશે અને વધુ ને વધુ હું એમાં ડૂબી જાઉં. તો એ જગતના એકેય પદાર્થો જે છે ને એ ભોગ નથી. અને જગતના દરેકે દરેક પદાર્થોને ભોગ બનાવી શકાય છે. જો હું એમાં સુખ બુદ્ધિ કરીને વારંવાર માત્ર ઇન્દ્રિયોની તૃપ્તિ માટે જો એનો ઉપયોગ કરું તો એ ભોગ બની જાય છે. અને બાકીના જે બધા પદાર્થો છે મારા માટે જરૂરી છે, જીવન જીવવા માટે જરૂરી છે. જીવન જીવવા માટે અન્ન જરૂરી છે તો એ અન્ન હું ગ્રહણ કરું છું. જીવન જીવવા માટે મકાન જરૂરી છે તો હું મકાન રાખું છું. જીવન જીવવા માટે વાહન જરૂરી છે તો હું વાહનને પણ રાખું છું. જીવન જીવવા માટે જે કંઈ જરૂરી છે એ રાખવાની જરૂર છે, પરંતુ ન ઇન્દ્રિય તૃપ્તિ, ઇન્દ્રિયોની તૃપ્તિ માટે નહીં કોઈ પણ વસ્તુ. અચ્છા, તો શું કહે છે અહીંયા? જીવસ્ય તત્વ જિજ્ઞાસા. અને કહે છે કે જો આવું કરે તો એનું જીવન જે છે એ નકામું છે. પરંતુ જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભિઃ. આપણે કર્મ દ્વારા જે છે, કર્મ કરનારા જે બધા લોકો જે છે એના દ્વારા એ શું છે? જીવસ્ય તત્વ જિજ્ઞાસા. આ બહુ અગત્યની વસ્તુ અહીંયા કહી છે કે માણસ જીવન જીવતા જીવતા એને તત્વની જિજ્ઞાસા થવી જોઈએ. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જે આપણે વાત કરી હતી ને, એ બ્રહ્મ સૂત્રનું પહેલું જ સૂત્ર છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એ જીવનમાં જિજ્ઞાસા થવી જોઈએ કે આ ઈશ્વર શું છે, બ્રહ્મ શું છે, આ જીવ શું છે, આ જગત શું છે.
એ જ્યાં સુધી માણસના મનમાં આવી જિજ્ઞાસા થતી નથી ને ત્યાં સુધીનું જીવન છે ને આ બધું નકામું છે. એટલે અહીંયા ના પાડે છે, શું કહે છે કે આવું જીવન નકામું છે, કે માત્ર જીવન છે એ જગતના પદાર્થોનો ઉપભોગ કરવામાં જ જો માણસ વાપરી નાખે તો એ જીવન નકામું છે. પરંતુ જીવન ક્યારે યોગ્ય છે? જીવસ્ય તત્વ જિજ્ઞાસા. જો માણસને જીવનની અંદર તત્વની જિજ્ઞાસા થાય તો બરાબર છે, બાકી નહીં કે કર્મ કરતા કરતા સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરવી. કેમ કે સ્વર્ગાદી લોક જે છે ત્યાં પણ શું છે? ત્યાં પણ ઇન્દ્રિયોના ભોગ જ છે. એવું નથી કે સ્વર્ગની અંદર મોક્ષ છે. સ્વર્ગની અંદર પણ ઇન્દ્રિયોના ભોગ જ છે. આ લોકમાં ભોગ છે, આ લોકમાં ઓછા છે. પણ એ કલ્પના ન આવી શકે. માણસને સ્વર્ગના ભોગ અને આ લોકના ભોગ જે છે એ બે વિશે ભેદ જે છે એ બહુ સમજી ના શકે. કેમ કે ત્યાં ઘણું સુખ છે એટલું આપણે કહી શકીએ. આ લોકમાં સુખ છે પણ ઓછું છે એના પ્રમાણમાં. કઠોપનિષદની અંદર આવે છે, શું કહે છે ત્યાં? ન સ્વર્ગ લોકે ન ભયમ કિંચે નાસ્તિ ન તત્રત્વમ ન જરાયા બિભેતિ. અને યમરાજા પણ એને કહે છે કે નચિકેતાને કે લે ભાઈ તું લઈ લે, આ બધા સુખ લઈ લે, હું તને આપું. કે જે માણસને સુખ મળતું નથી, ઇમા રામા સરથા સતુર્યાહા નહીં દૃશાલંબનીયા મનુષ્યૈહિ. આ મનુષ્યને આ લોકની અંદર તો આવા ભોગ મળે જ નહીં. એવા બધા ભોગ અપ્સરાઓ સાથે તને આપું. ઇમા રામા સરથા સતુર્યાહા. તો એ બધું સ્વર્ગમાં તો હશે ને, બધી અપ્સરાઓ હશે, રથ હશે, દાસ દાસીઓ હશે, બધું હશે. એ આપણે અહીંયા કલ્પના નથી કરી શકતા, પણ સ્વર્ગમાં એ બધા ભોગ ઉપલબ્ધ હશે. જે જાય એને બધા ભોગ મળી જાય. એટલા માટે લોકો સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખે છે. પણ અંતે સ્વર્ગની અંદર જે ભોગ જે છે ઇન્દ્રિયોની તૃપ્તિ માટે જ છે. આ લોકમાં ભોગ છે ઇન્દ્રિયોની તૃપ્તિ માટે છે. તો એવું બધું નકામું છે. એ બધું શું કે છે? જીવન સાચું કયું છે? કોઈને એવું ન થાય કે હું સ્વર્ગમાં ગયો ને પછી તત્વ જિજ્ઞાસા થઈ. તત્વ જિજ્ઞાસા જે છે એ કઈ સ્વર્ગમાં જવાથી નથી થવાની. ઉલટાનું વધારે ભૂલી જશે. આ લોકમાં તો હજુ કંઈક મુશ્કેલી થશે ને ત્યારે એમ થશે કે આ બધું નકામું છે ને આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરીએ. બે રીતે માણસના જીવનની અંદર છે ને જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એક તો દુઃખ છે ને એ પણ વ્યક્તિને જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે છે. અને સુખમાંથી પણ પછી તત્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. આમ તો ઇન્દ્રિયોના ભોગ એવા છે કે એમાંથી માણસ ક્યારેય બહાર ન નીકળે, પણ જેવું દુઃખ જોયે ને તો એને તત્વ જિજ્ઞાસા થાય. ભગવાન બુદ્ધ માટે કહેવાય છે ને કે બધા ભોગ ઉપલબ્ધ હતા, પણ જેવું એને પેલું શબ જોયું અને એને જિજ્ઞાસા થઈ ગઈ, બધું છોડી દીધું, એક જ જાય. તો ઘણા બધા લોકો છે જીવનમાં ઘણી મુશ્કેલી આવતી હોય છે, અને ઘણા બધા લોકો કેટલી વાર સ્મશાન યાત્રામાં જઈને આવ્યા હોય છે. સૌરાષ્ટ્રમાં તો એવું કહેવાય કે સ્મશાન વૈરાગ્ય કે એને, એટલે સ્મશાનમાં જાય ત્યારે પછી બધા વાતો કરતા હોય કેવું જીવન છે, શું સાથે લઈને આવ્યા હતા, શું સાથે લઈને જવાનું છે, આ બધું અહીંયા જ રહેવાનું છે, આમ કરતા કરતા બધી વાતો ચાલે. અને સ્મશાનમાં બેઠા હોય, થોડી વાર ભગવાનનું નામ લે, બધું કરે, બહાર નીકળે ને ત્યાં બરાબર સામે ગાંઠિયાની દુકાન હોય. આ સવારનો નાસ્તો નથી કર્યો, હાલો આપણે ગાંઠિયા ખાઈ લઈએ. આનું નામ સ્મશાન વૈરાગ્ય. તત્વ જિજ્ઞાસા ઉત્પન્ન નથી થઈ. કેટલી વખત ભગવાન બુદ્ધ માટે તો એવું કહેવાય છે કે એમણે એક જ વખત પેલું શબ જોયું અને તત્વ જિજ્ઞાસા થઈ ગઈ, વૈરાગ્ય આવી ગયો, પૂર્ણ વૈરાગ્ય. માણસ કેટલી વાર સ્મશાનમાં જાય છે, પણ તો પણ હજુ એનામાં વૈરાગ્ય નથી આવતો, જિજ્ઞાસા પણ ઉત્પન્ન નથી થતી કે આપણે આ સંસારમાંથી છૂટવા માટે હું કંઈક પ્રવૃત્તિ કરું, કંઈક તો કરું કે જેથી હું સંસારમાંથી છૂટી જાઉં. પણ એ જેવું બહાર નીકળ્યા ને બધું પાછું ભૂલાઈ જાય કે ઓફિસ જવાનું મોડું થશે ને આજે તો બહુ મોડું કર્યું ને આ એના કાકા બહુ મોડા આવ્યા ને એના દીકરી મોડી આવી ને એમાં બધું મોડું થઈ ગયું, મારે ઓફિસ એ બધું શું છે? એ બધું વૈરાગ્ય નથી. ખાલી શબ જોવા શું, એ સ્મશાનની અંદર કેટલી વાર જાય પણ તો પણ એના જીવનમાં વૈરાગ્ય નથી આવતો. એટલે આવું જીવન છે જે
એ નકામું છે. આવું જીવન છે ન, એ જીવન જે છે એનો કોઈ અર્થ નથી. આગળ કહે છે કે આ જે તત્વ જે છે એના વિશે કહે છે, વદંતિ તત્ત્વવિદઃ તત્વમ યજ્ઞાનમદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્યતે. હવે કહે છે કે આ જે તત્વ જિજ્ઞાસા જે થવી જોઈએ, એ તત્વ એટલે શું? તત્વ જિજ્ઞાસા આપણે કહીએ ભાઈ તમારે તત્વની જિજ્ઞાસા થવી જોઈએ, પણ એ તત્વ છે શું તો જિજ્ઞાસા થાય ને. આપણે કંઈક વખાણ કરીએ કે વાહ હા, કંઈક હમણાં અમદાવાદમાં કંઈક ફૂલનો કંઈક મેળો કેવું કંઈક હતું ને, એમ કે હા 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 અમદાવાદની અંદર તો ફૂલનો મેળો ભરાણો છે અને એવા સરસ ફૂલો છે કે આપણે જોયા ના હોય ને, આટલા છે ને સાવ સસ્તા મળે, તમારે જોતા હોય તો. સાવ સસ્તા મળે તો તમારે જવું છે, જોવાઈ જવું છે અને લેવા પણ જવું છે. તો એ શું છે? જિજ્ઞાસા થઈ. પણ જિજ્ઞાસા ક્યારે થઈ? એના વિશે સાંભળ્યું તો. આ બધી જાહેરાતો આવે છે, એની પાસે કંપનીઓ બધા લાખો ને કરોડો રૂપિયા ખર્ચી નાખે છે ખાલી જાહેરાત કરવા પાછળ. આપણું જીવન કેવું હતું અમને તો ખબર છે કે આ ભૂલ તો અમે કરતા. નાના હતા ત્યારે શું કરતા? ટૂથપેસ્ટ ખલાસ થઈ ગઈ હોય તો દુકાને જઈને કહેતા હતા કોલગેટ આપો. કે પહેલી ટૂથપેસ્ટ છે એ કોલગેટ આવી, બહુ લાંબો સમય રહી અને એનું નામ કોલગેટ હતું. એનું નામ ટૂથપેસ્ટનું નામ શું હતું? કોલગેટ. બરાબર છે. હવે એ કોલગેટ રેડિયામાં એટલી જાહેરાત આવતી કે કોલગેટ જ થઈ ગયું. દુકાને જઈને એવું જ કહેવાનું કે કોલગેટ આપો. બીજી કંપનીને ઘૂસતા એટલી બધી વાર લાગી ગઈ, કેમ કે કોલગેટ સક્સેસ છે કંપની અને એણે એ પોતાનું કામ બરાબર કર્યું. લોકોના મગજમાં એવું ઘુસાડી દીધું કે ટૂથપેસ્ટ એટલે કોલગેટ. દાંતનો સડો અટકાવે છે કોલગેટ. એ વખતે સતત એ લોકો જાહેરાત કરી રાખે કંપનીવાળા. એ પોતાની વસ્તુ વેચાય એટલા માટે સતત જાહેરાત કરે. એ શું કરે? એ માણસના મગજની અંદર બરાબર એ જિજ્ઞાસા ભરી દે. શેની જિજ્ઞાસા? કોલગેટની જિજ્ઞાસા, તત્વની જિજ્ઞાસા નહીં. પણ તત્વની જિજ્ઞાસા આપણે વાત કરવી હોય તો કે ભાઈ તત્વ છે શું? એટલે તત્વની વાત કરે છે. વદંતિ તત્ત્વવિદઃ તત્ત્વ વદંતિ. જે તત્વને જાણનારા જે છે એ લોકો એ તત્વ વિશે કહે છે. શું કહે છે? તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ. એ તત્વનું જ્ઞાન એટલે શું છે? અદ્વયમ. અદ્વૈતનું જે જ્ઞાન જે છે એને તત્વ જ્ઞાન કહેવામાં આવે છે. બહુ મોટી વાત અહીંયા કહી દીધી. તો અદ્વૈતનું જ્ઞાન જે શંકરાચાર્યજીએ જે કહ્યું છે, સમજાવ્યું છે, અદ્વૈત એટલે શંકરાચાર્યજી પ્રખ્યાત છે એના માટે, અદ્વૈતના જ્ઞાન માટે થઈને. તો અદ્વૈતનું જ્ઞાન એટલે શું? કે જ્યાં દ્વૈત નથી. દ્વૈત એટલે શું? ભેદ. દ્વૈત એટલે બે નહીં, દ્વૈત એટલે ભેદ. જ્યાં ભેદ રહેલા જે છે એ દ્વૈત છે અને જ્યાં ભેદ નથી ત્યાં અદ્વૈત છે. કેવી રીતે? તો આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા કેટલી ખુરશીઓ છે? આપણે કે હશે અહીંયા 60-70 ખુરશીઓ મૂકેલી છે, બરોબર? એક્ઝેક્ટ ગણી 70 ખુરશીઓ છે. એટલે તમારા માટે આપણે એમ કહીએ કે તો પેલી 5 કઈ છે, છેલ્લી 5 કઈ છે? એક ખુરશી આપણને અલગ અલગ દેખાય છે. એ ખુરશીની કંઈક આપણે નામ આપીએ, નિશાની પણ આપીએ, બરાબર છે? પણ હું તમને કહું કે ભાઈ તમે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ અહીંયા લઈ આવો. હું તમને શું કહું કે તમે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ અહીંયા લઈ આવો. આટલી બધી ખુરશી છે, તમે ગમે તે ખુરશી ઉપાડીને અહીં લેવો, બધું પ્લાસ્ટિક જ છે. જો તમારું ધ્યાન પ્લાસ્ટિક ઉપર ગયું તો એ અદ્વૈત છે. જો તમારું ધ્યાન ખુરશીના ભેદ ઉપર છે તો એ દ્વૈત છે. બધી ખુરશીઓની અંદર એક જ તત્વ રહેલું છે, પ્લાસ્ટિક. એ શું છે? એ અદ્વૈત છે. એમ આખી સૃષ્ટિની અંદર એક જ તત્વ રહેલું છે જેને કહેવાય છે અદ્વૈત તત્વ. અચ્છા, હવે આ અદ્વૈત જે તત્વ જે છે એને શું કહેવામાં આવે છે? તો કે એના નામ ઘણા આપી શકાય, તમારે જે કહેવું હોય તે કહો, પણ શાસ્ત્રની અંદર આ નામો આપવામાં આવ્યા છે.
બ્રહ્મેતિ એને બ્રહ્મ પણ કહેવામાં આવે છે. અચ્છા, હજુ એક બીજો શબ્દ છે પરમાત્મા. એને શું કહેવામાં આવે છે? એને પરમાત્મા પણ કહેવામાં આવે છે. અને ભગવાન ઇતિ શબ્દતે, એને ભગવાન પણ કહેવામાં આવે છે. એટલે ભગવાન જે છે એ શું છે? એ જ સાક્ષાત બ્રહ્મ છે. એટલે જેને આપણે ભગવાન કહીએ છીએ, આપણે કહીએ કે રામ ભગવાન, તો એનો અર્થ શું થયો? જે રામના આકારમાં બ્રહ્મ ઉપલબ્ધ છે તે કૃષ્ણ ભગવાન. એટલે એનો શું થયો? જે કૃષ્ણ રૂપે બ્રહ્મ ઉપલબ્ધ છે તે. પણ આપણે શું કરીએ છીએ કે ભગવાન જે છે એના માટે ભગવાન એક શબ્દ એટલા માટે પાછો વાપરીએ છીએ કે એનામાં ભગવાનને કારણે, એ નામને કારણે એનામાં એક વિશિષ્ટ પ્રકારના ગુણ રહેલા છે. સમગ્રસ્ય યશઃ, જેનામાં પાસે જે 6 ભગ કહેવામાં આવે છે. જરાક ભગવાન શબ્દ સમજીએ, પણ આપણો સમય આજે પૂરો થઈ ગયો છે, એટલે આવતીકાલે સમજશું જરાક ભગવાન શબ્દ. તો એને ભગવાન પણ કહેવામાં આવે છે. તો તત્વની જિજ્ઞાસા થવી જોઈએ. એ તત્વ એટલે શું? જે અદ્વય જે વસ્તુ જે છે એને તત્વ કહેવામાં આવે છે, એને બ્રહ્મ કહેવામાં આવે છે, એને પરમાત્મા કહેવામાં આવે છે, અને એને ભગવાન પણ કહેવામાં આવે છે. તો આ તત્વની જિજ્ઞાસા થવી જોઈએ. અર્થાત બ્રહ્મને જાણવાની ઈચ્છા થવી જોઈએ, પરમાત્માને જાણવાની ઈચ્છા થવી જોઈએ, ભગવાનને જાણવાની ઈચ્છા થવી જોઈએ. જો આવી ઈચ્છા થાય એને કહેવાય છે જિજ્ઞાસા. અને એવી જિજ્ઞાસા જે છે એ ઉત્પન્ન થવી જોઈએ. જો ન થાય તો જીવન છે એ નકામું છે. એ વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે, અને આગળની ચર્ચા છે આપણે કાલે કરીશું. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.